એ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને નીલમબેન તમને પણ આનંદબાના જાજા કરીને રામ 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 રામ. નીલમબેન, આપણી સંસ્કૃતિમાં પ્રાણી કલ્યાણ અને પશુઓની સેવા શુશ્રૂષાનું ઘણું મહત્વ છે. સાચી વાત. અને આનંદભાઈ, સંત તુલસીદાસે તો કહ્યું પણ છે કે દયા ધર્મ કો મૂલ હૈ, દયા ધર્મ કો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાંડીએ, જબ લગ ગટ મેં પ્રાણ. આપણા મનુષ્યનો જેટલો આ પૃથ્વી પર રહેવાનો અને જીવવાનો અધિકાર છે ને, એટલો જ આનંદભાઈ પ્રાણીઓનો પણ છે. નીલમબેન, આપણે હોઈએ કે પશુ પંખી હોય, સર્જન તો એક કુદરતે જ કર્યું છે, ઈશ્વરે જ કર્યું છે. દરેકને સરખો દેહ આપ્યો છે અને એનાથી જ દરેક જીવંત છે. અને જીવંત હોય ને એના માટે તો પ્રયાસો થવા જોઈએ, એનું આરોગ્ય જળવાવું જોઈએ અને એને ખોરાક પાણી પણ પૂરતા મળતા હોઈએ. એ મનુષ્ય હોય કે પ્રાણી હોય, જલચર હોય, નભચર હોય કે થલચર હોય, બધાને એટલે કે કીડી નાનકડી અમથી એનાથી માંડી અને મોટી એવી વેલ માછલી કે શાર્ક માછલી, બધાને જીવવાનો એટલો જ અધિકાર છે. અને આ જીવ છે ને એને એના જીવન દરમિયાન ક્યારેક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. આપણે જેમ માનવીઓ માંદા સાજા થઈએ એમ પશુઓ પણ માંદા સાજા તો થાય જ છે. ખાસ કરીને આપણા પાલતુ પશુઓ જેવા કે ગાય, ભેંસ, ઘેટા, બકરા કે પછી શહેરોમાં અન્ય પ્રાણીઓ જેવા કે કૂતરા છે, પંખીઓ છે, તો આ બધા ક્યારેક ને ક્યારેક ઘાયલ અવસ્થામાં પણ આપણને જોવા મળે છે. તો એની સેવા શુશ્રૂષા કોણ કરે? તો આ ક્ષેત્રે પણ ઘણા બધા સામાજિક કાર્યકરો પોતાની રીતે, વ્યક્તિગત રીતે કે પછી સંસ્થાઓ એ પણ કાર્યરત છે. અને આ સંસ્થાઓ અનેક જીવદયાના કામો કરતી હોય છે, પ્રાણીઓના કલ્યાણના કામો કરતી હોય છે. નીલમબેન, ખાસ કરીને વાત કરીએ ને તો ભગવાન મહાવીર સ્વામીએ અહિંસાના ઉપાસક હતા અને અહિંસાનો સંદેશ આપ્યો. જીવદયા અને કરુણા એના પાયા પર અનેક સંસ્થાઓ આપણા દેશમાં પ્રાણીઓના હિતાર્થે કામ કરે છે. એમને મારી નાખવામાં ન આવે, એમની હિંસા ન થાય, એ ક્ષેત્રે પણ કાર્યરત છે. તો જે પશુઓ છે એ ઘાયલ થાય તો એની સારવાર કરવામાં પણ આ સંસ્થાઓ જોડાયેલી છે અને એની પ્રવૃત્તિ પણ કરે છે. અને આપણે આનંદભાઈ, આપણા રાજ્યમાં છે ને તે દર વર્ષે 14 જાન્યુઆરીથી માંડી અને 13મી ફેબ્રુઆરી સુધી પ્રાણી કલ્યાણ માસનું આયોજન થાય છે. પ્રાણી કલ્યાણ માસ ઉજવવામાં આવે છે અને ત્યારે પ્રાણી કલ્યાણની જે પ્રવૃત્તિઓ છે એ અંગે જાગૃતિ આવે, લોકો પણ એ અંગે સમજતા થાય અને એ માટે જાગૃતિ ફેલાવવાનો આ માસ ઉજવવાનો ઉદ્દેશ છે. જનજાગૃતિ ખૂબ જ મહત્વની છે. માણસ હોય કે પછી પશુ પંખી હોય, જો આપણે પશુ પંખીની સંભાળ રાખશું તો પ્રકૃતિનું એક બેલેન્સ, સમતોલન જળવાશે અને તેના કારણે પ્રકૃતિ ખીલી ઉઠશે. પ્રકૃતિમાં આપણે પહેલાં જ કહ્યું કે દરેક પ્રાણીને જીવવાનો એટલો જ અધિકાર છે. હવે આપણે સાપ ને ઉંદરની વાત જ કરીએ ને તો ખેતી ક્ષેત્રમાં ઉંદર છે એ પાકનું નાશ કરે, ખેડૂતોને એના કારણે નુકસાન થાય. સામે સાપ છે તો આપણે ડરથી એને પકડી લઈએ કે મારી નાખીએ, પણ આ કરવાની જરૂર નથી. ખરેખર તો એ ક્ષેત્રપાળ છે, આપણા ખેતરનું, પાકનું રક્ષણ આડકતરી રીતે કરે છે ઉંદરને ખાઈ જઈને. અને જીવો જીવસ્ય ભોજનમ, આ પૃથ્વી ઉપર એ રીતે પણ જીવો નભે છે. પણ હવે આનંદભાઈ, આપણે છે ને તે વાત કરતા હતા પ્રાણી કલ્યાણની, તો પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિ વિશે આજે આપણે વાત કરવાની છે. નીલમબેન, મળીશું આપણે સમીરભાઈ શાહને અને વિગતે વાત કરીશું. જરૂરથી. એ રામ રામ છે સમીરભાઈ. જય જીનેન્દ્ર, રામ રામ. સમીરભાઈ, આપ પ્રાણી કલ્યાણ ક્ષેત્રે સંકળાયેલા છો, પ્રાણીઓની સેવા, પ્રાણીઓની સારવાર, શુશ્રૂષા કરતી એક સંસ્થા સાથે જોડાયેલા છો. તો સૌ પ્રથમ તો આપ જે સંસ્થા સાથે જોડાયેલા છે ને એ સંસ્થાનું નામ અને પરિચય આપશો? સૌથી પહેલાં તો બધાને મારા રામ રામ, જય જીનેન્દ્ર. આપણે આજથી 30 વર્ષ પહેલાં અમે નાના છોકરાઓ બધા
અમે નાના જ બધા હતા, જેને કહેવાય 15 વર્ષની એજના અમે વ્યક્તિઓ બધા છોકરાઓ ભેગા થઈ ને એક ગ્રુપ બનાવ્યું. અમારા ગ્રુપનું નામ શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજમાં, જેને કહેવાય ને કે લગભગ વ્યક્તિ બધા સુપાર્શ્વને પ્રાણીના જેને કહેવાય ને કે ટ્રીટમેન્ટ માટે કે એની માટે એકદમ વ્યક્તિગત બધા ઓળખે. બરાબર. નોર્મલ અમે જે શરૂઆત કરી હતી એ નાના પાયે અમે ખાલી ભેગા થઈ ને એક ચરો નાખવાનું કે એવું ગાયોને કોઈ પણ અલગ અલગ, ત્યારે આપણે અહીંયા દુષ્કાળ ઘણો પડતો હતો, અલગ અલગ ગામડામાં જઈને આપણે સેવા કરવા જતા, કે જેને કહેવાય કે ચરો જ્યાં કને ન પહોંચતો એવા નાના નાની જગ્યાએ અમે ચરો નાખવાને એ રીતના જતા. એ રીતની શરૂઆત થયા પછી જ્યારે એવું થાય કે વરસાદ પડે ત્યારે અમે કાંઈ કામ ન રહેતું, કારણ કે જ્યારે વરસાદ ન પડ્યો હોય, દુકાળ વખત હોય, ત્યારે જ ગામડાઓમાં ચરોને એની જરૂરિયાત રહેતી ને અમે જતા. તો એક અમારું ગ્રુપ એમ સારું એવું ગ્રુપ થઈ ગયેલું હતું. તો એ ચાલુ રાખવા માટે અમે અહીંયા કને લોકલ પાંજરાપોરમાં ને એમાં જવા માંડ્યા. ઉहाँ કને રવિવારે સેવા કરવા માંડ્યા. એ સેવા કરવામાંથી ધીમે ધીમે અમે ત્યાં કને કોઈ પણ ગાય કે એ બીમાર છે તો એનું શું, તો એની ઉપરથી અમે એની ટ્રીટમેન્ટ માટેની જાગૃતતા લઈ આવવા માંડ્યા કે ભાઈ આ જે બીમાર છે તો એની કંઈક ટ્રીટમેન્ટની જરૂરિયાત છે. તો એ ટ્રીટમેન્ટ કઈ રીતના કરવી, શું કરવી, આપણે શું કરી શકીએ એની માટે. તો એમાંથી અમે ધીમે ધીમે ગ્રુપમાં આગળ વધ્યા ને એક ડૉક્ટર સ્પેશિયલી રાખી ને એની ટ્રીટમેન્ટ કરાવવા માંડ્યા. ત્યારે ધીમે ધીમે એવું જોયું કે આ તો આપણે એક પાંજરાપોરમાં જઈએ છીએ ત્યાં કને આ ટ્રીટમેન્ટ થાય છે. બરાબર. જ્યાં આપણા ગામમાં જેને કહેવાય કે ગામ ભુજ કે એની આજુબાજુ કોઈ પણ જગ્યાએ બીમાર છે તો એ ગાય કે એ કૂતરાનું શું, તો એ પ્રાણીનું શું કે જે બારે રખડે છે, એનો કોઈ ધણી નથી કે એ વ્યક્તિ બોલી નથી શકવાની, પ્રાણી કોઈ પણ બોલી નથી શકતું, તો અબોલ જીવ છે, તો એનું શું. તો એની ઉપરથી એવું થયું કે અમારા જ ગ્રુપમાં 5 થી 7 ડૉક્ટર ભેગા રહી ને જેને કહેવાય ને કે એક જાતના એટલા બધા ટ્રેન થઈ ગયા કે એ ટ્રીટમેન્ટ પોતે પણ કરતા થઈ ગયા કે ડૉક્ટર સાથે રહી ને એની ટ્રીટમેન્ટ કરવી, એના ઓપરેશન કરવા સુધીનું નોલેજ કે પ્રેક્ટિકલી નોલેજ કે બધું એટલું એક્ટિવ બેઝ થઈ ગયા. એટલે એની ઉપરથી જે અમે બધા જે છોકરાઓ હતા કે બધા પોતપોતાના ધંધામાં કે એમાં લાગેલા હતા, તો એમાંથી રાત્રે ફ્રી થઈ ને ગામમાં જ્યાં જ્યાં બીમાર પશુ પક્ષી કાંઈ પણ હોય તો એની જઈને ટ્રીટમેન્ટ કરવા માંડ્યા. એની ઉપરથી અમારું ગ્રુપ એક ટ્રીટમેન્ટ માટેનું જાણીતું થયું. પછી આજથી જેને કહેવાય કે 15-20 વર્ષ પહેલાં કે ત્યારે અમે એમ વિચાર્યું કે ભાઈ આની માટેની કોઈક એવી જગ્યા ખપે કે એ જગ્યા હોય તો આપણે એની ટ્રીટમેન્ટ કે એ કરી શકીએ, ત્યાં લઈ આવીને કરી શકીએ, કે ત્યાં કને રાખીને એને પછી આપણે 10 દિવસ ટ્રીટમેન્ટ કરવાની છે, 5 દિવસ કરવાની છે, મહિનો કરવાની છે. તો એ રીતના એની રેગ્યુલર ટ્રીટમેન્ટ થાય તો જ રિઝલ્ટ મળે. એક દિવસ આપણે ગામમાં મળ્યું, બીજે દિવસે ન મળ્યું તો એ આપણને એનું રિઝલ્ટ ન મળે. તો એની માટે થઈ ને આપણે એક જગ્યા કાંઈ પણ કરવાનું વિચાર આવ્યો. એટલે એ રીતના ગ્રુપ એક અમારું જેને કહેવાય કે શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ અમે સ્થાપના કરી. બરાબર. અને આ જૈન સેવા મંડળ જે છે તમારું એ પછી એક વ્યવસ્થિત રીતે કાર્ય કરવા માંડ્યું અને તમે એક સંસ્થા પણ ઊભી કરી લીધી. અને પછી તમે શું કર્યું આગળ? સૌથી પહેલાં તો અમે ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરી ને એમાં અમે ગવર્મેન્ટ કનેથી એક જગ્યા પાસ કરાવી. એ જગ્યા અમે પાસ કરાવીને એની ઉપર અમે આખું હોસ્પિટલ, જેમ આપણે જેને કહેવાય કે માનવ માટેની હોસ્પિટલો છે કે માનવને આપણે કાંઈ પણ થશે તો આપણે હોસ્પિટલમાં દાખલ થઈને ટ્રીટમેન્ટ થશે કે એ થશે, સેમ વસ્તુ પ્રાણીઓને પણ છે કે એનો પણ જીવ છે, એ પણ એનામાં પણ જીવ છે, એને પણ તકલીફ છે, જેમ આપણે પેટ દુખે જેમ એને પણ થવાનું છે, એને પણ અલગ અલગ રોગો થાય છે. તો એની ટ્રીટમેન્ટ માટે થઈ ને આપણે એક હોસ્પિટલની સ્થાપના કરી કે શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ સંચાલિત શ્રી કલાપૂર્ણ સુડી કરુણાધામ એનું આપણે નામ આપ્યું અને દાતાઓના પ્રવાહથી આપણે એ આખી હોસ્પિટલ ઊભી કરી. બરાબર. અને આ હોસ્પિટલનું વિધિવત તમે ઉદ્ઘાટન કર્યું. આ હોસ્પિટલ 2013માં આપણે 14મી ઓગસ્ટના એની આપણે ઉદ્ઘાટન કર્યું. જે તે સમયે આપણા જે અત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
જે ત્યારે સીએમ તરીકે હતા. મને ધ્યાન છે ત્યાં સુધી સીએમ તરીકેનો એનો છેલ્લો પ્રોગ્રામ, મતલબ કે આપણી હોસ્પિટલનું ઓપનિંગ કર્યું અને સાથે સાથે બીજે જ દિવસે 15મી ઓગસ્ટના લાલન કોલેજમાં એમનો ધ્વજવંદનનો પ્રોગ્રામ. એના પછી એ સીએમ પછી સીધા એ પીએમની ખુરશી ઉપર આવ્યા ને એ વાતાવરણમાં એમનું કહેવું એવું હતું કે જો હું આ હોસ્પિટલમાં ના આવ્યો હોત, તો આ હોસ્પિટલનું મેં ઓપનિંગ ન કર્યું હોત, તો મેં ઘણું બધું ગુમાવ્યું હોત. કે જે જીવદયા પ્રત્યેની આટલી સારી એવી જગ્યાનું સંચાલન થાય છે ને આટલી વ્યવસ્થિત હોસ્પિટલ બની છે કે એવી એમના કહેવા પ્રમાણે ત્યારે કે ઇન્ડિયામાં આવી કોઈ હોસ્પિટલ પ્રાણીઓ માટેની નહીં હોય. તો એક એને પોતાને પણ અંદરથી એવું હતું કે ભાઈ જીવદયા પ્રત્યેનું આટલું કાર્ય એમ જે થાય છે આપણે એ બહુ સારામાં સારું છે ને આની બધાને નોંધ લેવી જોઈએ અને દરેક જણને આની મુલાકાત લઈ ને આનામાંથી શીખવાની જરૂરિયાત છે. બરાબર. હવે આ તો તમે સમીરભાઈ બહુ સરસ વાત કરી અને આપણા પ્રધાનમંત્રી છે એ પણ ગૌસેવા પ્રત્યે સમર્પિત છે, જાગૃત છે. પોતે પણ પુંગનુર નામની ગાય ત્યાં પીએમ આવાસમાં રાખેલી છે અને એમનું પણ લાલન પાલન કરે છે. હવે સમીરભાઈ, તમે જે આ હોસ્પિટલની શરૂઆત તમારી સંસ્થાએ કરી, તો હવે એમાં કયા પ્રકારના પશુઓને કેવા પ્રકારની સારવાર આપવામાં આવે છે અને ત્યાં કયા પ્રકારના સાધનો છે એ વિશે થોડી વિગતે વાત કરો ને. આપણે જે હોસ્પિટલ બનાવી છે એ સ્પેશિયલી પ્રાણીઓ માટેની બનાવેલી છે. પ્રાણીઓને કોઈ પણ જાતના પ્રાણી, મતલબ નાનામાં નાનું પ્રાણી હોય કે મોટામાં મોટું હોય, દરેકની ત્યાં કને ટ્રીટમેન્ટ થઈ શકે એવી આપણે બધી સગવડ રાખેલી છે. કૂતરું હોય, બિલાડી હોય કે ગાય હોય, ભેંસ હોય કે કબૂતર હોય, દરેકની ટ્રીટમેન્ટ ત્યાં કને રેગ્યુલર થાય છે. ટ્રીટમેન્ટ માટે ત્યાં કને આપણે સ્પેશિયલી બેઝિક જેમ આપણી હોસ્પિટલમાં જેટલી સગવડ હોય છે એ જ રીતના બધી સગવડ કે પેલા આવે છે તો એનું નોર્મલ ચેકઅપ ને એ બધું થઈ શકે, એનું રિપોર્ટિંગ બધું થઈ શકે, જેને કહેવાય કે બ્લડ ને યુરિન કે એનું કોઈ પણ ટેસ્ટ કરવું હોય તો ટેસ્ટ થઈ શકે છે, સોનોગ્રાફી કે એ થઈ શકે છે. એટલે દરેક લેવલમાં જ્યાં જ્યાં જેની જરૂરિયાતો હોય એની ટ્રીટમેન્ટ માટેની કે એનું ઓપરેશન કરવાની જરૂરિયાત છે, ત્યાં કને આપણે ડૉક્ટરની ટીમ હોય છે. ડૉક્ટર સાથે એની ટીમ એલઆઈ તરીકે પણ બધા હાજર હોય છે. અને હવે તો ગવર્મેન્ટે પણ એટલું આપેલ છે કે જે કોઈ પણ ડૉક્ટર થાય પછી એને જે પ્રેક્ટિસ માટેનું છે તો એ ડૉક્ટર થયા પછી ઇન્ટર્નશીપ માટે પણ એને અહીંયા કને આપણી હોસ્પિટલ એ લોકોએ ચોઈસ કરેલી છે ને અહીંયા કને માન્ય છે ને અહીંયા કને એ લોકોના શીખવા માટે 10 થી 15 જણનો ગ્રુપ રેગ્યુલર આવતું હોય છે ને દરેક સગવડ ત્યાં કને આપણે દરેક પ્રાણીને જે સારામાં સારી ટ્રીટમેન્ટ મળે એવી પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે. બરાબર. હવે તમે કીધું કે ગાય, ભેંસ, પછી પશુ પંખી નાનામાં નાના જે હોય એ બધાને ટ્રીટમેન્ટ માટે તમે હોસ્પિટલમાં સારવાર આપો છો. બધા આવી શકે છે અને એના જે ક્લિનિકલ ટેસ્ટ છે એ પણ સગવડ છે. તો કઈ જાતના પશુ કે કઈ જાતની બીમારીઓ વધારે તમને વધુ જોવા મળે છે અને કયા વખતે કઈ ટાઈપના પશુઓ વધારે આવે છે? નોર્મલી ગાયના શિંગડાના કેસો આવતા હોય છે કે નોર્મલ શિંગડાનામાં કેન્સરના ને એના રોગોને એ આવતા હોય છે તો એના રેગ્યુલર કેન્સરના ઓપરેશન કરીને ગાયને બચાવવામાં પણ આવે છે ને એ પછી રેગ્યુલર પણ થઈ જતી હોય છે કે એનું એક શિંગડું નોર્મલી કાઢી નાખવું પડતું હોય છે. પણ એ શિંગડું કાઢ્યા પછી ગાયને બીજી કોઈ તકલીફ થતી નથી ને તે એની જ્યાં સુધી એનું આયુષ્ય લખેલ છે ત્યાં સુધી એ જીવી પણ શકતી હોય છે. ને ઘણા બધા અલગ અલગ બધી ટાઈપના કેસો આવતા હોય છે. હમણાં જ વચ્ચે એક કેસ આવ્યો હતો કે કૂતરીને એમ કે 6 બચ્ચા અંદર હતા ને ડિલિવરી નથી થતી તો એ ડિલિવરી કરાવવાના. કેટલાય કેસો એવા આવતા હોય છે કે ગાયના ને ભેંસના ને એના કે ડિલિવરી જેવું ટાઈમ હોય, અંદર વાછરો કે વાછરી કે મળી ગયું હોય ને બારે ન નીકળ્યું હોય તો એને કારણે જે જીવ બીજું છે
તો એ પણ ગાયનો જીવ પણ જોખમમાં મુકાતો હોય છે. તો એ પણ ઓપરેશન કરી ને એને સ્વચ્છ કરીને ઓને કાઢી ને આ બીજો જીવ બચાવવામાં આવે છે. એટલે રેગ્યુલર લગભગ જેને કહેવાય કે રોજ બરોજ રેગ્યુલર કોઈક ને કોઈક ટાઈપના કેસો આવતા જ હોય છે ને એના ઓપરેશનો પણ ત્યાં ડૉક્ટર હાજર રહીને રોજ કરે છે. એના સિવાય એક્સિડન્ટ કેસો આપણે ત્યાં અહીંયા કને ઘણા બધા આવતા હોય છે કે હવે ગાડીનું પ્રમાણ એ બધું વધી ગયું છે. આપણે ટ્રેલર એટલા થઈ ગયા છે, ટ્રક એટલી થઈ ગઈ છે, તો હાઈવે ઉપર ને ત્યાં કને કોઈ પણ ગાય કે વાછરો કે એ જાતો હોય ને એને એક્સિડન્ટલી થતું હોય છે તો એને એ ટ્રીટમેન્ટની જરૂરિયાત હોય છે કે એનો પગ ભાંગી ગયો હોય છે કે તો એ પણ આપણે ત્યાં કને એવું પણ કરીએ છીએ કે એને પ્લાસ્ટર આપીને એનો પગ કેમ એ 3 પગ ને ચોથો પગ એનો પ્લાસ્ટરવાળો કરી સીધો કરીને એનું જીવન સારી રીતે જીવી શકે ને નોર્મલી ત્યાં કને આવ્યા પછી ઓકે થયા પછી પણ આપણે એને જવાબદારીપૂર્વક એનું જ્યાં સુધી જીવન છે એનામાં જીવ છે ત્યાં સુધી આપણે એને પૂરેપૂરી સ્વચ્છતા, એને સારામાં સારું ખાવાનું, એને સારામાં સારું મળી રહે, 3 ટક એને ભૂસો, ઘાસચારો કે એની પૂરી સગવડ આપણે પાણી છે એ બધી સગવડ ત્યાં કને આપણે રાખતા હોઈએ છીએ. બરાબર. એટલે આવી રીતે રખડતા જે ઢોર છે એ ઘવાય કે ઘાયલ થાય તો એ તમારી પાસે અહીંયા હોસ્પિટલમાં આવે છે, તમે એમની સારવાર કરાવો છો, પછી પણ એમનું ધ્યાન રાખો છો. અને સ્વાભાવિક છે કે આવા જે રખડતા ઢોર હોય એનું કોઈ જો માલિક ન હોય તો એને પાછું લેવા ન આવે, એટલે તમે તમારી સંસ્થામાં એને રાખો છો. તો આવા લગભગ કેટલા ઢોરોનો તમે નિભાવ કરો છો? અત્યારે લગભગ 1100 જીવની આસપાસ આપણે ત્યાં કને સ્થાનિકે રહે છે કે આપણે રાખીએ છીએ કે એની માટેની આપણે ખાવા પીવાની બધી વ્યવસ્થા, એને રેગ્યુલર અત્યારે ધારો કે વાત કરીએ તો અત્યારે ચરો લેવાની સિઝન છે કે અત્યારે કરબ છે તો એ દિવાળી પછીના ભાગમાં જ એવું છે કે ડિસેમ્બર જાન્યુઆરીમાં જ એનો પાક મળતો હોય છે. તો 12 મહિનાનો સ્ટોક અત્યારે કરતા હોઈએ છીએ. તો આપણી કને જીવ છે એ પ્રમાણે એનો જીવનું આપણે 12 મહિના ચાલે એટલું આપણે એને ગોડાઉનમાં સૂકો ચારો ને એ આપણે રાખવું પડતું હોય છે. તો એ પણ અમે બધી વ્યવસ્થા કરતા હોઈએ છીએ. નાનામાં નાની વસ્તુ જરૂરિયાતની જે એને રહેતી હોય, મતલબ કે ટ્રીટમેન્ટ માટેની બધી દવા છે, રેગ્યુલર સ્ટોક છે, રેગ્યુલર એને રોજ સૂકો ચારો પણ નથી દેવાતો હોતો તો એને લીલો ચારો મળે ત્યાં સુધી લીલો ચારો, નબળી ગાય છે તો એને ભૂસો ને ગોળ ને તેલ ને એ મિક્સ કરીને લાડુ બનાવીને પણ અમે દેતા હોઈએ છીએ. અત્યારે શિયાળાના ટાઈમમાં નોર્મલી તેલ, ભૂસો ને ગોળ ને એ નબળી ગાયને ખવડાવવાથી એને શક્તિ ઝપાટે આવે તો એ પણ અમે રેગ્યુલર ત્યાં કને ખવડાવતા હોઈએ છીએ. બરાબર. હવે તમે કીધું કે 1100 જેટલા પશુઓ અત્યારે તમે નિભાવો છો, તો એ પશુઓને નિભાવવા માટે જગ્યા પણ જોઈએ, તો આ જગ્યાની ને એ બધી વ્યવસ્થા છે તમારી પાસે? નોર્મલી એવું છે કે અમને ગવર્મેન્ટે 3 એકર જગ્યાએ ફાળવેલી છે. એમાં અમે બધા શેડ, બધું ઓપરેશન વાઇઝ બધા અલગ અલગ વિભાગ ને બધું બનાવેલું છે, એમાં રહે છે. સ્વચ્છ થયા પછી બહારની ભાગમાં અમે અલગ જ એક વારોને બનાવ્યું છે, ત્યાં કને અમે બધા જીવ સુરક્ષિત રહે, રાત્રે ગેટ બંધ થઈ જાય ને લોક લાગી જાય એટલી વ્યવસ્થા સાથે અમે ત્યાં કને રાખતા હોઈએ છીએ. ને જનરલી અમે એવું વિચારીએ છીએ કે અહીંયા આવ્યા પછી કોઈ પણ જીવ દુઃખી ન થવો જોઈએ. જેમ આપણામાં જીવ છે એમ એનામાં પણ જીવ છે. જીવવાનો અધિકાર જેટલો આપણે છે એટલો ને એટલો એમને પણ જીવવાનો અધિકાર છે. તો ખાસ અહીંયા કને આવ્યા પછી આપણે એમ કહીએ ને કે ભુજમાં આવેલો રાત્રે ભૂખ્યો સૂવે નહીં, એની માટે આપણે રામધૂન છે કે એવી સંસ્થા ઘણી બધી અલગ અલગ કામ કરે છે કે માનવ સેવા માટે, કે ભાઈ એ માનવને ખબર છે કે ક્યાં મળશે, શું મળશે ને એ પહોંચીને જમી શકે છે. આમને ખબર નથી, એને ક્યાં જવું એ ખબર નથી ને શું ખાવું એ પણ ખબર નથી. તો એનો જે ખોરાક છે કે એની જે વ્યવસ્થા છે કે એ જે આવ્યો છે જીવ, એ જીવને પૂરેપૂરી સાતા મળે, એને પૂરેપૂરી ખાવાનું મળે કે પૂરું પાણી મળે કે એની પૂરેપૂરી વ્યવસ્થા અમે કરતા હોઈએ છીએ. હવે સમીરભાઈ, બીજી એક વાત કે ઘણી વખત છે ને આપણે કચરો ફેંકતા હોઈએ છીએ અને પશુ છે ને, તમે કીધું કે એને ખબર નથી કે શું ખાવું, તો એ સાથે સાથે પ્લાસ્ટિક પણ ખાઈ જાય છે અને એના બહુ માઠા પરિણામ આવે છે. તો એ
અંગે થોડી વિગતવાર સમજ આપશો, જેથી કરીને લોકો જાગૃત થઈ શકે કે ગાય કે કોઈ પણ પશુને આપણે ખાવાનું આપીએ તો પ્લાસ્ટિક એના માટે હાનિકારક છે? ખાસ આ વસ્તુ તો બહુ જ બધાને લાગુ પડે એવી છે કે કોઈ એક વ્યક્તિને લાગુ નથી પડતી. મારા ઘરથી તમારા ઘરે બધાને લાગુ પડે કે આપણે એટલું તો સમજણ હોવી જ જોઈએ કે જે વસ્તુ બીજાને નુકસાન કરે છે એ ન કરવું જોઈએ. બીજાને નુકસાન કરે છે મતલબ કે આપણે જે એઠવારો નાખીએ છીએ, પ્લાસ્ટિકની થેલીમાં નાખીએ છીએ, એને એટલી ખબર નથી, એને ખાલી અંદર જે એઠ પડી છે, ખાવાનું પડ્યું છે, એને એ જ દેખાય છે. એને કારણે એના પેટમાં પ્લાસ્ટિક જાય છે. પ્લાસ્ટિક ગયા પછી એના આંતરડામાં ને એમાં પ્લાસ્ટિક જમા થતી આવે છે ને એ ગાયનું મૃત્યુ થાય છે. તો એની માટે આપણે બધાને ખરેખર બજારમાં કોઈ વસ્તુ લેવા જઈએ, મેઇન તો શાકભાજી છે, નાનું એવું કરિયાણું છે, કે નાના એવા બિસ્કિટના પેકેટ કે કુરકુરે છે, કે એવા પેકેટો કે બીજા કે એ આપણે કોઈ પણ લઈએ છીએ, એમાં જે પ્લાસ્ટિકના જબલા લઈએ છીએ નાના, એ લેવાનું આપણને બંધ કરવું જોઈએ. ને હંમેશા ખાસ બધાને એટલી તો ખ્યાલ રાખવી જોઈએ કે આપણે બહારે નીકળીએ છીએ, હવે ગાડી વગર લગભગ કોઈ બહારે નીકળતું નથી. આપણા અહીંયા કને શહેરોમાં છે કે કોઈ ઘર એવું નહીં હોય કે ગાડી નથી કે એવો નથી, તો એક ટુ વ્હીલરમાં થેલી લટકાવી અથવા તો એક ડિક્કીમાં થેલી રાખીએ, અથવા તો નાનું કોઈ ખરીદી કરી તો આપણે ડિક્કીમાં જ રાખીએ. અમે એ જબલોય આપણે ડિક્કીમાં જ રાખીએ છીએ. તો એના કરતાં ખાલી વસ્તુ લઈને જ આપણે ડિક્કીમાં રાખીએ તો એટલો વપરાશ એનો ઓછો થાય, અને એ વપરાશ ઓછો થાય, આપણા ઘરમાં જ ના આવે તો આપણે બહારે ફેંકવાના નથી. તો એને કારણે ઘણા બધા જીવોને જે તકલીફ પડે છે, આજે આપણે એમ કહીએ કે ખાલી મૃત્યુ નથી પામતી, પણ એ મૃત્યુ પામ્યા પહેલાં જે એને તકલીફ છે એ બહુ જ સહન કરવી પડતી હોય છે. જેને કહેવાય કે આપણે પણ માણસ છીએ, આપણે કોઈ કેન્સર થયું હોય કે એવો થયું હોય તો આપણે કેટલા મહિના કેટલી એની તકલીફ પડતી હોય છે. જેને થયું હોય એને જ ખબર પડે, એના પરિવારને જ ખબર પડે કે આ કેટલું પીડાય છે. સેમ વસ્તુ એ બોલી નથી શકતા, પણ એને પણ એ જ બધી તકલીફો થાય છે. તો એની માટે આપણે બધાને જાગૃત થઈ ને ક્યાંય પણ બજારમાં જઈએ તો એક થેલી લઈને નીકળવું જોઈએ. એક બીજું કે મોટામાં મોટું કે શાક બકાલો તમે લેવા ગયા છો, તમે 10 વસ્તુ લેવી છે, 4 વસ્તુ લેવી છે, તો એક થેલો લઈને નીકળો. તો એ થેલામાં જ તમે બધી વસ્તુ લ્યો તો એ તમે ઓટોમેટિક પ્લાસ્ટિક તમારા ઘરે આવશે જ નહીં. અને નાની મોટી વસ્તુ લ્યો છો તો તમે તમારી ગાડીની જ ડિક્કીમાં રાખી દો, તો એની માટે પણ જબલો લેવાની જરૂરિયાત ન પડે તમને. હવે ખાસ કરીને આ પ્લાસ્ટિક ગાય ખાઈ જાય તો ઘણી વખત આપણે સાંભળીએ છીએ એવા કેસ હોય કે ગાયના પેટમાંથી આટલા કિલો પ્લાસ્ટિક કાઢવામાં આવ્યું ને, તો આ પ્રકારની સર્જરી પણ તમારે ત્યાં હોસ્પિટલમાં કરવામાં આવે છે ખરી? આ બાબતે તો ખાસ હું એક કહીશ કે સૌથી પહેલું ઓપરેશન લગભગ કે મેં કે બીજા કોઈ પણ ક્યાંય નહીં સાંભળ્યું હોય કે જ્યારે હોસ્પિટલ આપણી નથી બની ત્યારે પણ આપણે ઓપરેશન કરીને 70 કિલો ગાયના પેટમાંથી પ્લાસ્ટિક કાઢેલો હતો. એટલે આપણે જેને કહેવાય ને કે એ 70 કિલો એના પેટમાં પ્લાસ્ટિક જમા થયું હોય એના આંતરડામાં ને એમાં, તો એની હાલત કેવી હોય, એના પેટની હાલત કેવી હોય, કે એની પાચન શક્તિ શું થઈ ગઈ હોય, કે એટલે એ કોઈ પણ જેને કહેવાય ને કે એ કેસ અમે કર્યા પછી એવા તો ઘણા બધા પ્લાસ્ટિકના કેસો કર્યા, અને એના પછી ઘણી બધી જગ્યાએ પણ બધાએ કર્યા. હમણાં જ હાલમાં નરેન્દ્ર મોદીએ આપણા પીએમએ એણે પણ એક સ્પેશિયલી એ ઓપરેશન કરાવ્યું હતું ને એણે એવું જાહેર કર્યું હતું કે આને કારણે ગાયને કેટલી તકલીફ પડે છે, તો આપણે પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવો જોઈએ. એટલે જેને કહેવાય કે બધાની ભાવના એવી છે કે આપણે પણ અંદરથી એમ ઈચ્છીએ છીએ, પણ આપણે એક અનુકરણ નથી કરતા. હું એમ કહું છું કે ખરેખર આજથી આપણે પોતાને સમજીને આપણે એમ વિચારશું કે આ ક્યારે બીજો તો આ વાપરે છે, બીજાને ન જોઈએ, આપણે આપણાથી શરૂઆત કરીએ તો એ ધીમે ધીમે એની અનુકૂળતા થઈ ને બધા જણ ધીમે ધીમે બંધ કરશે. હવે તમે પશુઓની તો વાત કરી, પક્ષીઓને કેવી રીતે સારવાર આપો છો? પક્ષીઓ માટે તો હું ખાસ એક કહીશ કે જે આપણે હમણાં જ ગઈ 14મી જાન્યુઆરી સંક્રાંત, જે આપણો ગુજરાતનો તો બહુ મોટો મહોત્સવ જેવો છે, ત્યારે અમે આજથી નહીં પણ છેલ્લે 14 વર્ષથી તો અમે કેમ્પ કરીએ છીએ કે દર સંક્રાંતને દિવસે અમારો ગ્રુપના બધા જે છે એ એક કેમ્પ કરીએ છીએ. ક્યાંય પણ ઘાયલ પક્ષી થાય દોરાથી કે આપણે એનાથી, તો એની ટ્રીટમેન્ટ થાય. એની શરૂઆત લગભગ ગવર્મેન્ટે છેલ્લે 5 થી 7 વર્ષથી ચાલુ કર્યું છે.
પણ તે પહેલાં કોઈ એ રીતના ન કરતું, ત્યારે અમે આ વસ્તુ વિચાર કરીને અમે ચાલુ કરી હતી ને એ જ જોઈને ગવર્મેન્ટે ચાલુ કર્યું ને આજે ગવર્મેન્ટ પણ એની બાબતે જાગૃતતા ઘણી બધી લઈ આવે છે ને આ જે ચાઇનીઝ દોરા ને બધા વાપરતા હોય છે એને કારણે ઘણા બધા જેને કહેવાય ને કે પક્ષીઓ હવે તો એટલી હદે થઈ જાય છે કે દર વખતે સંકળાતના 1 કે 2 મૃત્યુ માનવના પણ એને કારણે થાય છે કે ગાડીમાં ને એમાં આવી ગયો કે મતલબ એ દોરાની ધાર કેવી હશે કે જે માણસના ઘરા પણ કાપી શકે છે. તો આ પશુ પક્ષી જે છે કે નાના એવા જીવ છે તો એની હાલત એના પાંખની કે એના ઘરાની હાલત કેવી થતી હોય. તો એવા કેસીસ પણ અમે 14મી જાન્યુઆરીના તો જેને કહેવાય ને કે એકદમ લોટઅપ કેસીસ હવે જાગૃતતા ઘણી આવી છે ને એ બાબતે ફરક પણ પડ્યો છે ને માણસ ક્યાંય પણ ઘાયલ હોય તો તરત જ કેમ્પ ઉપર લઈ આવે છે ને એને બચાવી પણ આપણે શકીએ છીએ. એવા પહેલાં તો ક્યાં લઈ જવું એ પણ લોકોને નથી ખબર, પણ અત્યારે અલગ અલગ સેન્ટરમાં અલગ અલગ ગામોમાં દરેક ગામમાં આ રીતની વ્યવસ્થા આપણે ઊભી થઈ ગયેલી છે ને એને કારણે પણ સારા એવા પક્ષીઓ બચી શકે છે. ને એના સિવાય પણ રેગ્યુલર 12 મહિના આપણી કને પક્ષીઓના ટ્રીટમેન્ટ તો રેગ્યુલર રોજના 3 થી 4 ક્યાંક ને ક્યાંક કબૂતર ને એ ઘાયલ થયેલા હોય, કોઈકના પંખામાં આવી ગયેલા છે ઘરમાં, ક્યારેક કોઈ નથી ઉડી શકતું, ક્યારેક પાંખો થઈ ગયેલી છે, તો એની ટ્રીટમેન્ટ આપણે રેગ્યુલર ત્યાં કને કરીએ છીએ. બરાબર. તો સમીરભાઈ, તમારી સંસ્થાની આ પ્રાણી કલ્યાણ વિશેની માહિતી જાણીને ખૂબ જાણકારી પણ મળી અને સાથે સાથે આટલી સેવાની પ્રવૃત્તિ થાય છે એ જાણીને આનંદ પણ થયો અને તમને મળીને પણ આનંદ થયો. એ રામ રામ. એ રામ રામ. તો આનંદભાઈ, આપણે મળ્યા શ્રી સમીરભાઈ શાહને, અહિંસા કરુણાધામ સંસ્થા જે પ્રાણી કલ્યાણના ક્ષેત્રે સંકળાયેલી છે એમના મંત્રીશ્રીને. અને હવે આનંદભાઈ, ગામનો ચોરોનો સમય પૂરો થયો છે તો લેશું રજા. તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રો અને આનંદભાઈ તમને પણ નીલમબેનના ઝાઝા કરીને રામ 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 રામ.